જુઓ ને કેટલું પાણી ઢાળિયામાં વહી રહ્યું છે। કાચા ઢાળિયામાં પાણીને વહન કરાવવાથી પાણીનો ખૂબ જ બગાડ હોય ત્યાં પાઇપલાઇન કે પાકા ઢાળિયા દ્વારા પાણી લઈ જવું। પાઇપલાઇનથી પાણીનો બગાડ ઓછો થાય અને પૂરતા જથ્થામાં જલ્દીથી પાક સુધી પહોંચે। પાઇપલાઇનથી તો પાણી, સમય, જમીન અને ખર્ચ બધું જ બચે છે। પાણીના વહન માટે પાઇપલાઇન વસાવો, ભૂગર્ભ જળ બચાવો। અટલ ભૂજલ યોજના। સાંભળ્યું છે કે સરકારે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાની રકમ વધારી દીધી, વાત સાચી? સાવ સાચી। સરકારશ્રી દ્વારા ચાલતી શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનામાં વધારો કરી રાજ્ય કક્ષાએ પહેલું ઇનામ 1 લાખ, બીજું ઇનામ 51,000 અને ત્રીજું ઇનામ 31,000 આપશે। જિલ્લા કક્ષાએ પહેલાની જેમ કુલ 66 ઇનામો અપાશે, પણ તેમાં પહેલા નંબરે જીતે તો 25,000 અને બીજા નંબરે આવે તો 20,000 મળશે। તાલુકા કક્ષાએ ઇનામોની સંખ્યા 496 હશે। અહીંયા પણ પહેલું ઇનામ 20,000 અને બીજા નંબરનું ઇનામ 10,000 કરેલ છે। તો આ વર્ષે ફરી અરજી કરી જ દઉં? નહીં કરાય। તને ગયા વર્ષે પુરસ્કાર મળ્યો હતો ને, એટલે હવે તું 3 વર્ષ પછી જ અરજી કરી શકે। પત્યું? નિયમો પ્રમાણે ચાલવું પડે ભાઈ। તો ભાઈ મને સમજાવો ને, અરજી કોને કરવાની અને ક્યાં કરવાની? આઈ ખેડૂત પોર્ટલ ઉપર। જે પશુપાલકો પશુને સારું ખાણદાણ ખવડાવતા હોય, પશુ સંવર્ધનમાં કૃત્રિમ બીજદાન કરાવતા હોય, પશુ રહેઠાણમાં આદર્શ ગૌશાળા બનાવી હોય, પશુ આરોગ્યમાં નિયમિત રસીકરણ કરાવતા હોય, ગૌશાળામાં ફોગર કે પંખા લગાવ્યા હોય, સાઇલેજ કે ચાફ કટરથી લીલું સૂકું ઘાસ કાપી પશુને ખવડાવતા હોય, મિલ્કિંગ મશીન વડે પશુ દોહતા હોય, પશુની ઓળખ માટે તેના કાન પર ટેગ લગાવી હોય, પશુ વીમો ઉતરાવ્યો હોય, ગોબર ગેસ પ્લાન્ટ હોય કે ઓર્ગેનિક ખાતર બનાવતા હોય, ગૌ છાણ મૂત્રનો ઉપયોગ ઔષધિ માટે કરતા હોય અને ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી તેને બજારમાં વેચાણ કરી પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકને સરકારશ્રી દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। તમે અરજી કરી કે નહીં? યાદ રહે, પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજી કાગળો, ફાર્મના ફોટા, વિડીયો ક્લિપ ચોક્કસ સમય મર્યાદામાં નિયત કરેલ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીએ પહોંચાડવાના રહેશે। पधार्या मारे आंगणे, हे आज वालोजी पधार्या मारे आंगणे, हे आज आनंद नीलेर, आज आनंद नीलेर, आज आनंद नीलेर, आज आनंद नीलेर। जगन्नाथ जी पधार्या मारे आंगणे, हे मारा प्रभु जी पधार्या मारे आंगणे, आज आनंद नीलेर, आज आनंद नीलेर, आज आनंद नीलेर, आज आनंद नीलेर। जय जगन्नाथ। दूरदर्शनના ડીડી ગિરનારના માધ્યમથી ગુજરાતની લોકનો મહોત્સવ જેને કહેવાય, ભગવાન શ્રી જગન્નાથ અમદાવાદની નગર યાત્રાએ આવતીકાલે નીકળવાના છે। અષાઢી બીજ, રથયાત્રાનો મહોત્સવ અને આ મહોત્સવ પ્રસંગે ડીડી ગિરનારના માધ્યમથી હું જયેશ વ્યાસ અને દિવ્યાબેન ઠક્કર। દિવ્યાબેન, આપને જય જગન્નાથ। જય જગન્નાથ જયેશભાઈ, આપની સાથે સમસ્ત અમદાવાદના નગરજનોને સાથે સાથે આખા ગુજરાતમાં આ રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળનારા આપણા તમામ દર્શકોને પણ આપણે જય જગન્નાથ કહીને આવકારીએ। આ અદ્ભુત દર્શન આપ સૌ નિહાળી રહ્યા છો દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી। ભગવાન જગન્નાથજી
બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી તૈયાર થઈ ગયા છે નગરચર્યાએ નીકળવા માટે. 147મી રથયાત્રા જેનું સાક્ષી બનશે આ વર્લ્ડ હેરિટેજ સિટી ઐતિહાસિક અમદાવાદ શહેર. ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. ભગવાન મોસાળથી પાછા મંદિરમાં પધાર્યા છે અને આ પ્રસંગે બધું જમ્યા છે, કારણ કે રૂકમણીજી સાથે નહોતા. એટલા માટે કરીને એમને જે કંઈ અન્ન પીરસવામાં આવ્યું એમણે ભરપેટ સૌએ આનંદપૂર્વક બેન સુભદ્રાજીએ, બળભદ્રજીએ, બલરામજી અને ઠાકોરજીએ આરોગ્યું છે. અને એમ કરતા એમને આંખો આવી છે, અને આંખો આવી છે ને એટલા માટે ઠાકોરજીને આંખ આવવાના કારણે આજે નેત્ર પર પાટા છે, પટલ બાંધ્યા છે. ભગવાન એકલા નીકળ્યા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે મોસાળમાં જાય અને સાથે કોઈ હોય નહીં, રૂકમણીજી હોય નહીં, એટલે જેમને એમને જે આનંદ આવે અન્ન આરોગે. અને નેત્રોત્સવ આપણે જોયું છે કે એ પણ કાલે મંગલાના દર્શન પછી થશે. આજે પટાંગણની અંદર એક અદ્ભુત વાતાવરણ છે. હળવે 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 અરજી મારે આંગણે આવ્યા રે. ધીમે 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 ઠાકોરજી પધારી રહ્યા છે. અને ભગવાન કાલે જ્યારે પધારવાના છે ત્યારે એ રથના આપણે દર્શન કરી રહ્યા છીએ. રથની સાથે જે ઉલ્લાસ છે અને એ ઉલ્લાસના કારણે દરેક વ્યક્તિની અંદર એ જાણે ખોડિયા ખરી ગયા હોય અને કેવળ એ તત્વ રહી ગયું હોય, એ સમષ્ટિ ભાવની અંદર આપણો સૌનો પ્રવેશ થયો છે. ત્રણેય મંદિર ઉપર ફરકતી એ ધજાઓ, અને ધજાઓના પણ જ્યારે ઇતિહાસની આપણે વાત કરીશું. અત્યારે આપણે ઠાકોરજીના દર્શન કરી રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ ભગવાન શ્રી જગન્નાથજીને, બહેન સુભદ્રાજીને અને બલરામજીને. બલરામજીના આપણે દર્શન કરીએ છીએ. બલરામજીનું સ્વરૂપ એ શ્વેત છે અને ઠાકોરજી એમનું સ્વરૂપ શ્યામ છે. અને બહેન સુભદ્રાજીનું સ્વરૂપ આપણે જોઈએ છીએ કે એ પીત છે. આ પ્રકારના સ્વરૂપના દર્શન લોક હૃદયની અંદર અદ્ભુત ભાવની સમંદરની ભરતી. અમદાવાદ મહાનગરની અંદર 147મી રથયાત્રા અને સરસપુરમાં 146મી વખત ભગવાન ઠાકોરજી ત્યાં પધાર્યા હતા. સરસપુરનું મોસાળું ભગવાનની રથયાત્રા શરૂ થયું એના 1 વર્ષ બાદ ત્યાંથી શરૂ થયું છે. અને આવું અદ્ભુત દર્શન ભગવાન માટે એમ કહેવાય કે અંદરનો ભાવનો પોકાર હોય. પુકારે પ્રેમ સે કોઈ તો નંગે પાંવ આતે હૈ. અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાના આદિવાસીના વાજિંત્ર, સૂર, તાલ 2000 સંતો પધાર્યા છે સમગ્ર ભારત વર્ષમાંથી. 1200 જેટલા, 1000થી 1200 ભક્તો અને ખલાસીઓ થઈને આ રથને ખેંચવાના છે. આ પૂર્વ સંધ્યાએ જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણ આપણે જોઈએ છીએ કે ભાવની સંપન્ન થયેલી ઉર્જા આપણને આંતરિક રીતે એક અદ્ભુત આપણી ગરિમાને આગળ લઈ જાય છે. અહીંયા 18 ગજરાજો પણ સવારે ખૂબ સુંદર મજાના એમના દર્શન થયા હતા. જ્યારે ગજરાજ એ ગણપતિજીનું સ્વરૂપ છે અને ગણપતિજીનું જ્યારે સ્વરૂપ કહીએ ત્યારે મૂલાધારમાં સ્થિત એ જે આપણા ચક્રો છે તેને પણ જાગૃત કરે છે. અને એમ કરતા આપણી ભક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે અને આખરે લઈ જાય છે એકબીજાની સાથે હળતા મળતા ભળતા ઓગળતા વ્યક્તિત્વને ઓગળીને કેવળ રહી જાય એ તત્વ રહી જાય તો કોણ? એ જય રણછોડ, એ જય જગન્નાથ. એના સુંદર મજાના દર્શન કરી રહ્યા છીએ. અને આ સુંદર મજાના દિવ્ય સમયે દિવ્યાબેન આપણને યાદ આવે આ સુંદર મજાની આ ઠાકોરજીની ઝાંખી, મનને ભરી લેવાની ઝાંખી અને પૂર્વ સંધ્યાની ઝાંખી. બિલકુલ જયેશભાઈ, ખૂબ જ અદ્ભુત વાત કરી આપે કે ભગવાન મોસાળે પધાર્યા અને સાથે રૂક્ષ્મણીજી નહોતા એટલે એમને રોક ટોક કરવા વાળું કોઈ જ નહોતું. અને લાડે કોડે મોસાળમાં ભગવાનને જમાડ્યા છે અને ભગવાનના બધા જ વાલ અહીંયા પૂરા કર્યા છે. અને ભગવાનને આંખો આવી છે એટલે એમના નેત્રો પર જે પાટા બાંધ્યા છે એના દર્શન આપ સૌએ કર્યા. અને આજે જગન્નાથજીના સોના વેશમાં પણ દર્શન કરવા માટે ભક્તો અહીંયા આતુર છે અને ભક્તો એ દર્શન કરી રહ્યા છે. આપ સૌ પણ દૂરદર્શનના માધ્યમથી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આ મંદિરનું પટાંગણ અને મંદિરમાં શોભાયમાન ત્રણેય રથો જેમાં ભગવાન આવતીકાલે વિરાજિત થશે એના દર્શન કરી રહ્યા છો. નિજ મંદિરમાં સંતો મહંતો દ્વારા તમામ પૂજા વિધિ અને તેનું આયોજન આપણે સૌ નિહાળી રહ્યા છીએ. સોનાવેશના દર્શનમાં ભગવાન રણછોડ રાય, ભગવાન બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન
અને વાજતે ગાજતે ઢોલ નગારા શરણાઈઓ અને ગરબાના તાલે આ માનવ મહેરામણ, આ શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર અમદાવાદ સ્થિત આ જગન્નાથ મંદિરમાં આપ સૌ નિહાળી રહ્યા છો. ભૂગર્ભ જળની સમસ્યાઓનો સામનો કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. કપડાં, વાસણ, ઘરકામ, સફાઈમાં વપરાતા પાણીની બચત બહેનો કરે. ઘરમાં લીકેજ થતા નળ, પાઇપલાઇન કે વાલ્વની મરામત સત્વરે કરાવીએ. વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભ જળ ટાંકાની અંદર સંગ્રહ કરી જળ બચાવીએ. ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે પાણીનો કાળજીપૂર્વક કરકસરયુક્ત ઉપયોગ કરવો આવશ્યક છે. આ કામગીરીમાં બહેનોને સહભાગી બનાવી પાણી બચાવીએ અને ભૂગર્ભ જળ ઊંચા લાવીએ. અટલ ભૂજલ યોજના. ત્રિભુવન મોહક સ્વરૂપ જેને કહેવાય, અને બહેનને સાથે લઈને આવતીકાલ ભગવાન પધારવાના છે અમદાવાદની રથયાત્રા માટે. જગન્નાથ પુરીજીની રથયાત્રાની અંદર પણ આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ પરમાત્મા એ એવું સ્વરૂપ છે કે જે માત્ર કેવળ અને કેવળ ભાવથી રીઝે છે. કર્માબાઈના ખીચડી આરોગી છે એટલા માટે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. કૃષ્ણના ભગવાનના સ્વરૂપ તરીકે પણ આપણે જોઈએ છીએ કે તેમણે વિદુરની ભાજીનું પણ ભોજન કર્યું છે. રથયાત્રાના ભારતીય આત્મચેતનાનું પ્રતીક છે અને કઠોપનિષદમાં કહ્યું છે તેમ આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રમેવ ચ. આ મંદિરના રથોને મહંત નરસિંહદાસજીએ પુરીના રથો અનુસાર ત્યાંના જ કુશળ કારીગરો પાસે તૈયાર કરાવ્યા હતા અને દરેક અક્ષય તૃતીયાથી રથોના સમારકામ અને રંગકામ શરૂ થતા હોય છે. આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ ભગવાનના ઠાકોરજીના અને ભક્તના પણ. ઘણીવાર એવું લાગે કે ભક્તની આંખોની અંદર સમાયેલી દર્શન પછીનો એક વિરામ, એક સંતૃપ્તિ અને પરમાત્માના દર્શન કરતી વખતે અંદર હજુ ને હજુ એમને ભરી લેવા માટેનું એક વિરહ. ઘણીવાર નયનની અંદર પરમાત્માના નયન તો અત્યારે આપણે જોઈએ છીએ કે તેની ઉપર પાટા બાંધેલા છે, પરંતુ ભક્તોના નયનની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ આર્થને જોઈએ ત્યારે એની અંદર સમાયેલી એક વિરહની ભાવ, એક ગોપી ભાવ, એક પરમાત્મા સમીપ જતી વખતે કેવળ અને કેવળ પરમાત્માના તરફની ગતિ, અને એમ જ્યારે લાગે કે સર્વ બધી જ કેશવમ પ્રતિગચ્છતિ, આ જગતની બધી જ બાબતો ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જઈ રહી છે અને તેનો આપણને એક અદ્ભુત આનંદ થાય. ભગવાનના રથમાં શંખ, બલાહક, શ્વેત અને હરિદ્વાસ નામના ઘોડા છે. આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યારે દર્શનની વિશે આપણે વાત કરીએ. ભગવાન શ્રી બળદેવજી એ શેષનું સ્વરૂપ છે. શેષનું સ્વરૂપ હોવાને કારણે ભગવાન શ્રી રામના અવતારમાં લક્ષ્મણજી એ પણ શેષનું સ્વરૂપ છે અને કૃષ્ણના અવતારની અંદર એ પણ સ્વરૂપ જે આપણે જોયું છે એ બલરામજી છે. આપણે દર્શન કરીએ છીએ અત્યારે એ હસ્તીના, એ હાથીના, અને આપણને એ હાથીના દર્શન કરીએ ત્યારે એક આનંદ આવે. હાથી એ જેમ ગણપતિના સ્વરૂપ તરીકે આપણે જોઈએ છીએ એ જ રીતે હાથી એ ઐશ્વર્યનું પ્રતીક છે અને એટલા જ માટે સ્વર્ગની અંદર પણ ઇન્દ્રને આપણે જે કહીએ છીએ કે ઇન્દ્રને ત્યાં પણ ઐરાવત એ પણ એક હાથીનું સ્વરૂપ છે. ઐશ્વર્યના પ્રતીકના આપણે દર્શન કરી રહ્યા છીએ. બહારની વ્યવસ્થાઓને પણ આ વખતે આપણે જોઈએ છીએ. પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિવિધ રીતે સમાજની અંદર આપણે જોઈએ છીએ. શહેર ભાજપના પૂર્વ મેયર અમદાવાદ શહેરના અમિતભાઈ અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. થોડા સમય પછી અહીંયા આ જગ્યાએ ગુજરાતના ચીફ મિનિસ્ટર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારવાના છે. આપણે જોઈએ છીએ કે મહેન્દ્રભાઈ અત્યારે સર્વ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ધારાસભ્ય કૌશિકભાઈ અને સર્વ કોઈ અમદાવાદના આગેવાનો અહીં આવીને આ રથયાત્રાની પૂરી વ્યવસ્થા જોવાના છે અને ચીફ મિનિસ્ટર માન્ય મુખ્યમંત્રી પણ અહીંયા પધારવાના છે. દિવ્યા, આ દર્શનનો નાદ, આ પરમાત્માનો અંદરથી ઉઠતો સાદ, પરમાત્મા આપણને પણ બોલાવે છે અને જાણે આપણું આર્ત હૃદય જ્યારે પોકારતું હોય ત્યારે પરમાત્મા પણ આપણે દ્વારે આવે છે. એ આવતીકાલે જ્યારે દ્વારે જવાના છે ત્યારે આ ત્રણેય રથના દર્શન કરીએ ત્યારે આપણને લાગે નંદીઘોષ, તાલધ્વજ અને
દેવદલન આ ત્રણેય રથના આપણે દર્શન કરી રહ્યા છીએ. બિલકુલ જયેશજી, ખૂબ જ અદ્ભુત દર્શન આજના સોનાવેશના દર્શન. સોનાના આભૂષણો ભગવાનને ધરવામાં આવ્યા છે, ભગવાનને પહેરાવ્યા છે અને તમામ પ્રકારની વિધિ અહીંયા સંપન્ન થઈ રહી છે, અહીંયા ચાલી રહી છે. એક મહાઆરતી જેના પણ દર્શન આપણે દૂરદર્શનના માધ્યમથી આજે કરવાના છીએ. આપણે સૌ જોઈએ છીએ તે પ્રમાણે ગજરાજો પણ સજી ધજીને ભગવાનને રીઝવવા માટે, ભગવાનને વધાવવા માટે, ભગવાનના આગમનમાં તૈયાર છે, સજ્જ છે. અને રથયાત્રા આ 147મી રથયાત્રા છે જેનું સાક્ષી આપણું અમદાવાદ શહેર બનશે. પણ અગાઉની કેટલીય રથયાત્રાઓ જેમાં આવતા વિઘ્નો આ ગજરાજો દ્વારા નિવારવામાં આવ્યા છે. એવા સરસ મજાના પરચા ગજાનન ગણપતિ મહારાજે, વિઘ્ન હર્તાએ ગજાનન દ્વારા સંપૂર્ણ કર્યા છે, પરિપૂર્ણ કર્યા છે. આજે એવા જ ગજરાજો અહીંયા સજી ધજીને ભગવાનને લાડ લડાવવા માટે તૈયાર છે. સાથે અમદાવાદ શહેરના માનવંતા મહાનુભાવો, વ્યક્તિ વિશેષ સર્વે મંદિરે દર્શન માટે અહીંયા પધાર્યા છે અને શ્રદ્ધાના ઘોડાપુર સમા આ ભક્તોનું પણ અહીંયા આ માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે. સૌ પોતાના હૃદય અને આંખોની સાથે સાથે પોતાના મોબાઈલમાં પણ આ ભૂતપૂર્વ દ્રશ્ય, આ અદ્ભુત દર્શન કરી રહ્યા છે ભગવાન જગન્નાથજીનું. આપણે સૌને બતાવીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા દર વર્ષે જગન્નાથ મંદિરમાં પ્રસાદ અહીં મોકલાવવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ પ્રસાદ પણ અહીં અર્પણ થઈ ચૂક્યો છે આજના દિવસે. દિવ્યા, પાકમાં પિયત આપતી વખતે પાણીનો બગાડ ઓછો અને કાર્યક્ષમ ઉપયોગ વધારે થાય તે માટે આધુનિક પિયત વ્યવસ્થાપન પદ્ધતિ જરૂરી છે. જે પાકોમાં પાણીની વધારે જરૂરિયાત હોય તેવા ડાંગર, શેરડી વગેરે પાકોનું વાવેતર ઘટાડવું. ટપક કે ફુવારા પદ્ધતિ દ્વારા જ પિયત આપી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ. ઓછા પાણીએ વધારે વિસ્તારમાં વધારે ઉત્પાદન મેળવી અને ભૂગર્ભ જળને બચાવીએ. અટલ ભૂજલ યોજના. ચૈતન્યનો આવિષ્કાર આપણા ચિત્તમાં અને મનમાં થયેલો હોય છે. એ જ ભગવાનનો રથ આપણને યાદ આવે કે આ જ દ્વારકાની ભૂમિ પરથી ક્યારેક આ રથ નીકળીને કુરુક્ષેત્રના મેદાનમાં ગયો હશે. એ જ રથમાં બેસીને ભગવાન ક્યારેક ગોકુળ અને વૃંદાવનને મૂકીને પરમાત્મા જ્યાં પાછા ક્યારેય નથી ફર્યા એ દ્વારકા અહીંયા પધાર્યા હશે. આ જ રથમાં બેસીને ભગવાન આ જ ભૂમિમાંથી દ્વારકાથી નીકળીને એ વિષ્ટિ માટે પણ ગયા હશે, સમાધાન માટે પણ દુર્યોધનને સમજાવવા ગયા હશે. આ રથનું ચક્ર જ્યારે આપણે યાદ કરીએ ત્યારે પણ આપણને યાદ આવે કે એક ચક્ર, એ રથનું ચક્ર અને સુદર્શન ચક્ર. સુદર્શનમાં ચક્રની અંદર રહેલા આંકાઓ પણ એ અનેક પ્રકારના દ્યોતક છે. શુભદર્શન ઇતિ સુદર્શન. જ્યારે હરિપ્રગટ સ્વરૂપે આપણા રથમાં બિરાજે ત્યારે શેષ શું રહે? અહંકાર શૂન્યતા, પરમ પાવનતા, શુદ્ધ સમજ અને સટ સંપત્તિ, ચૈતન્ય સાથેની એકતા અને શુદ્ધ ચિત્ત અને સત્યમાં પ્રતિષ્ઠા, બધું જ ત્યારે સહજ બની જાય. અને એટલા જ માટે રથીનું મહત્વ છે. રથ એ આપણો દેહમાં ભગવાન એ બિરાજો એવી આપણી પ્રાર્થના છે. પ્રથમ રથયાત્રા 1878માં મહંત નરસિંહદાસજીના નેતૃત્વમાં નીકળી. પ્રથમવાર ભગવાનનું મોસાળું 1879માં કરવામાં આવ્યું. 1996માં આપણને કહેતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રથમવાર રથયાત્રાનું જીવન પ્રસારણ 1996માં કરવામાં આવ્યું. રથયાત્રાનું પ્રથમ નિમંત્રણ જ્યારે આ ગજરાજજીના દર્શન કરીએ છીએ ત્યારે કહેવાનું મન થાય કે પ્રથમ નિમંત્રણ સરજુ પ્રસાદ નામના ગજરાજની સમાધિને આપવામાં આવે છે. આજે પણ 147મી રથયાત્રાનું પ્રથમ નિમંત્રણ એ સરજુદાસ પ્રસાદ ગજરાજની સમાધિ આપવામાં આવ્યું. 47 વર્ષથી કાશી, અયોધ્યા, હરિદ્વાર, વૃંદાવન અને મથુરાથી રથયાત્રામાં 200થી વધુ સખીઓ પધારે છે. આપણે દર્શન કરીએ છીએ આ એ નેત્રોના કે જેની ઉપર અત્યારે પટલ છે અને પરમાત્માના નેત્રો ઉપરના રહેલા પટલ એ એમને નયનમાંથી વરસતા અમી એમની આપણે પ્રતીક્ષા છે. કારણ કે એમના નયનના જ્યારે દર્શન કરીએ ત્યારે એ આપણી સાથે એમના નયન દ્વારા આવતા આશીર્વાદની પ્રતીક્ષા રહેશે આવતીકાલ સવાર સુધી. મહંત દિલીપદાસજીના નેતૃત્વમાં રથયાત્રા નીકળતી આવી છે અને કાલે પણ નીકળશે. 1954માં નરસિંહદાસ મહારાજે આ જ સ્થળ ઉપર શહેર 84નું આયોજન કર્યું હતું અને 1969માં ખાન અબ્દુલ ગફાર ખાન પણ અહીંયા આવ્યા હતા.
એક વાત દિવ્યાબેન મને કેવી ગમે જી કે 2000ની સાલની અંદર આ રથયાત્રા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગઈ હતી, કારણ કે ત્યારે નિર્માણ થયું, નવું નિર્માણ થયું અને એક જ વખત પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા ફરી. એનું પણ સંભાળનું આ અમદાવાદ મહાનગરને હંમેશા રહેવાનું છે. બિલકુલ જયેશજી, ખૂબ જ અદ્ભુત વાત આપે કરી. ભગવાન જગન્નાથ એટલે જગતના નાથ છે, આ વિશ્વના દેવ છે, વિશ્વના ભગવાન છે. અને રથયાત્રા, જેમ હમણાં જ સુંદર વાત કરી કે રથ એટલે આપણું જીવન અને એમાં બિરાજિત ભગવાન જગન્નાથ જ્યાં સુધી આપણા રથ પર બિરાજિત છે ત્યાં સુધી આપણો રથ સુંદર રીતે ચાલે છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જગન્નાથ મંદિરને અદ્ભુત શણગાર સજવામાં આવ્યા છે, આપણે દર્શન કરી રહ્યા છીએ. પણ વાત કરીએ રથયાત્રા વિશે તો એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો, એટલે કે તેમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય. અને એટલે જ દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા માટે આવે છે, ભગવાનનો રથ ખેંચવાનો લાહવો લેવાનો પ્રયાસ કરે છે. આટલી લાંબી રથયાત્રા અલગ અલગ સ્થળોએ ફરતી હોય પણ એકાદ વાર જો રથને સ્પર્શ કરવાનો કે રથને ખેંચવાનો પણ જો આપણને લાભ મળી જાય તો મનુષ્યની જાતને ધન્ય અનુભવે છે, ધન્યતા અનુભવે છે. કારણ કે કહેવાય છે કે જો ભગવાનનો રથ આપણે ખેંચી લીધો તો આપણું જીવન, આપણું સમગ્ર વિશ્વનો જે ફેરો છે, આપણા પૃથ્વીનો જે ફેરો છે એ ફેરો સંપન્ન થઈ જાય છે. તો એવી જ શ્રદ્ધા અને આસ્થા સાથે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ રથયાત્રામાં જોડાય છે, આ મહોત્સવમાં જોડાય છે. જય જગન્નાથ. ગુજરાતી લોકગીત કાંગને ખેતરે ગ્યાતા ગોરી કાંગલ્યો એક ખૂબ જ પ્રચલિત છે. કાંગ એ હલકી જમીનમાં થતું હલકું ધાન્ય છે જેની ખેતી ખૂબ જ ઓછા પાણીએ કરી શકાય છે. કાંગનો પાક ઓછા પાણીએ થતો હોવાથી પાણી બચાવે છે અને ભૂગર્ભ જળને પણ બચાવે છે. અટલ ભૂજલ યોજના. આપણે જય રણછોડ માખણ ચોર, અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી જય જગન્નાથજી, બેન સુભદ્રાજી અને બલરામજી. આ અદ્ભુત સંગમ છે. એક સમય હશે કે જ્યારે ગોકુલની અંદર, મથુરાની અંદર, વૃંદાવનની અંદર ભાઈ બહેન સાથે રહીને એ રમ્યા હશે. એક વખત તુલસીજી ચડાવવામાં આવે છે અને ત્યારબાદ જલનો અભિષેક આ ત્રણેય સ્વરૂપ ઉપર આપણે જોઈએ છીએ કે થઈ રહ્યો છે. આ ભાઈ બહેનનું અદ્ભુત સામંજસ્ય અભિષેક દ્વારા આપણે નિહાળી રહ્યા છીએ. પંચામૃતના વિવિધ પ્રકાર દૂધ દ્વારા, દહીં દ્વારા, મધ દ્વારા, શર્કરા દ્વારા અને જલ દ્વારા એ પંચામૃતનું સ્વરૂપને પણ આપણે જોઈએ છીએ કે અભિષેક થઈ રહ્યો છે. બેન સુભદ્રાજી ઉપર અત્યારે અભિષેક થઈ રહ્યો છે. દિલીપદાસજી મહારાજ એ આ સ્વરૂપોનું સેવન કરતા, એટલે કે પૂજા તરીકે, પૂજારી તરીકે તેમણે કામ કર્યું છે અને ત્યારબાદ મહંત તરીકે તેઓ બિરાજે છે. આપણે જોઈએ છીએ કે ખૂબ નિરહંકાર પ્રકારનું સ્વરૂપ, નિર્દંભ પ્રકારનું આપણે દિલીપદાસજી મહંત તરીકે તેમણે વર્ષોથી સેવા કરતા આવ્યા છે. અભિષેકનો અદ્ભુત આનંદ અને અભિષેકમાં જે અત્યારે આપણે જોયું છે કે મધ દ્વારા અભિષેક થઈ રહ્યો છે દિવ્યાબેન, અને મધ દ્વારા થતો અભિષેક એ સ્નેહનનું પ્રતીક ગણાય છે. ઘી દ્વારા થતો અભિષેક એ પણ સ્નેહન છે. દરેક પદાર્થોનું એક આગવું બહુમૂલ્ય સ્વરૂપ છે અને તેના દ્વારા પંચામૃત દ્વારા થતા એ અભિષેકના સ્વરૂપ બાદ ઠાકોરજીનો અભિષેક
ના જે પંચામૃતનો પ્રસાદ જનતા જનાર્દનને મળે છે તેનું એક આગવું સવિશેષ મહત્વ છે. આપણી આંતરબાહ્ય શુચિતા, અભ્યંતર શુચિતા એ આપણી શર્કરા દ્વારા અત્યારે આપણે જોઈએ છીએ કે મિષ્ટ સ્વરૂપ છે. પંચામૃતમાં રહેલા એ બધા જ તત્વો એ સત્વ પ્રધાન છે. આપણા ખોરાકમાં પણ સત્વ, રજસ અને તમસનો ભેદ ભગવદ્ ગીતામાં પરમાત્માએ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કરેલો છે. તો પંચઅમૃતનું આ સંપૂર્ણ રીતે થતો અભિષેક અને આજે બારે ક્યાંક ને ક્યાંક સવારે આપણે જોયા, આવતીકાલે પણ આપણે જોઈએ છીએ કે અમી છાંટણા છેલ્લા એક સપ્તાહથી થઈ રહ્યા છે. તેમનો પણ અભિષેક આપણે અમદાવાદની અંદર કાલે નિહાળવાના છીએ. બિલકુલ જયેશજી, કહેવા માંગીશું કે આવા અલૌકિક, આવા અદ્ભુત દર્શન, ભગવાનને અભિષેક થઈ રહ્યો છે પંચ તત્વોનો અને પંચામૃતનો, સાકરનો, શર્કરા, મધ, ઘી અને જળાભિષેક. આવા દર્શન ડીડી ગિરનારના માધ્યમથી કરી રહ્યા છે સૌ દર્શકો, સૌ શ્રદ્ધાળુઓ. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું સુષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. આ અલૌકિક દર્શન આપ નિહાળી રહ્યા છો. રથયાત્રાના આગલા દિવસે, રથયાત્રાની પૂર્વ સંધ્યાની આ જીવંત પ્રસારણ, લાઈવ ટેલિકાસ્ટ. ભગવાનના ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનના ગજવેશના શણગારના દર્શન થાય છે અને અદ્ભુત દર્શન આપ નિહાળી રહ્યા છીએ મંદિરના. જય જગન્નાથ. આપણે દર્શન કરી રહ્યા છીએ. વાહ, અદ્ભુત દ્રશ્યો આપણી સામે છે. ધર્મની સાથે આપણી સંસ્કૃતિના સંસ્કૃતિ છે, સ્વસ્તિક છે. આપણે જોઈએ છીએ કે માથે ચોરી લઈને, સપ્ત ઘડાઓ લઈને, 7 ઘડા ઉપરથી આપણને યાદ આવે જે જગન્નાથજી જગન્નાથપુરીની અંદર 7 ઘડાઓ દ્વારા ધાન્યને પકવવામાં આવે છે, સામગ્રીને પકવવામાં આવે છે. અને આજે પણ અચરજ લાગે કે સૌથી ઉપર રહેલા ઘડાની અંદર, એ માટીના ઘડાની અંદરનું એ ધાન એ પહેલા પાકે છે. ઘડા ઉપરથી યાદ આવે ભગવાન કાલે ઘરે ઘરે જવાના છે, ઘટ ઘટમાં જવાના છે. ત્યારે ઘટ ઘટ ગોરખ ફિરે નિરૂતા, કો ઘટ જાગત કો ઘટ સોતા. આ ચૈતન્ય આપણા દેહની અંદર સતત વિદ્યમાન છે, પરંતુ એ કોઈ એવું વ્યક્તિ છે, કોઈ એવો ઘડો છે કે તેની અનુભૂતિ કરી શકે છે. એ જે જાગતો ઘડો છે, જાગતું વ્યક્તિત્વ છે, એ જ એ ચૈતન્યની અનુભૂતિ કરી શકે છે. અને એટલા જ માટે આપણે જોઈએ છીએ કે હંમેશા સતત જાગરણનું પણ મહત્વ રહેલું છે. વ્યક્તિ જ્યારે જાગતી હોય છે ત્યારે જે પામતી હોય છે. આવતીકાલે આપણે જોઈએ છીએ કે જે રથની અંદર ઠાકોરજી બિરાજમાન થવાના છે, એ રથના દર્શન. રથની યાદ આવે ત્યારે અનેક યાદ આવે. ઉદ્ધવજી રથમાં બેસાડીને જ્યારે ગોકુલ જાય છે એ પણ રથ યાદ આવે. આપણને એ પણ રથ યાદ આવે કે જ્યારે ગોકુલથી ઉદ્ધવજી એમને લઈ જાય છે અક્રૂરના રથમાં બેસીને, ભગવાન કંસનો જ્યારે વધ કરવા જાય છે એ પણ રથ છે. આપણે જોઈએ છીએ વ્યવસ્થાની સાથે અવસ્થા. વ્યવસ્થા એ મેનેજમેન્ટ. કેમ છે જયા? અરે આ નળ કેમ ટપકે છે? બંધ કરી દે ને. એ બંધ જ નથી થતો. હા તો રિપેર કરાવી દે ને. જો ને પાણી કેટલું બધું વેડફાય છે. તને ખબર છે પાણીની કેટલી તકલીફ છે? તો હું ઘરના બધા જ નળ આજે જ રિપેર કરાવી દઉં છું. ઘરમાં લીકેજ થતા નળ, પાઇપલાઇન કે વાલ્વની મરામત સત્વરે કરાવીએ. સોસાયટી કે પડોશની બહેનોને પાણીની બચત બાબતે સમજણ આપી જાગૃત કરીએ. ટપકતા નળ રિપેર કરાવીએ અને ભૂગર્ભ જળ બચાવીએ. અટલ ભૂજલ યોજના. સેવા કરવાનું, સમીપ જવાનું, વિવિધ પ્રકારના આપણને એક ઠાકોરજીની સેવા કરવાનું તક આપે છે. અને દરેક રીતે, કોઈ પણ રીતે આપણે ઠાકરની સમીપ જઈએ છીએ. બિલકુલ, આપણે એવું કહેવાય કે આપણે સૌભાગ્યશાળી છે કે આવી રીતે ભગવાનના દર્શન કરી શક્યા છે. આ ધજાનું પણ એટલું જ મહત્વ હોય છે. અગર મંદિર ના જઈ શકે અને દૂરથી જો ધજાના દર્શન થઈ જાય તો પણ ભગવાને કીધું છે કે મારા દર્શન બરાબર જ આ ધજાના દર્શન છે. તો આ ધજાના દર્શન આપ સૌ કરી રહ્યા છો. જગન્નાથ મંદિર જે અમદાવાદ મહાનગર સ્થિત મંદિર છે તેને પણ સાજ શણગાર સજાવવામાં આવ્યા છે. તમામ પ્રકારની કડક વ્યવસ્થા સાથે 3 રથો મંદિરના પટાંગણમાં સજ્જ છે. એ રથના પણ દર્શન, રથના નવીનીકરણ કરીને રથને સજ્જ કરવામાં આવ્યા છે. આવતીકાલે પરોઢીએ બ્રહ્મ મુહૂર્તમાં સવારે
3:30-4 વાગ્યાથી તમામ પૂજા વિધિનો આરંભ થશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથમાં ભગવાન બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન રણછોડરાયને, જગન્નાથજીને રથમાં બેસાડવામાં આવશે અને ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળશે. સૌને દર્શન આપવા માટે સાક્ષાત પધારશે. તો કેવો અલૌકિક દિવસ કહેવાય સમસ્ત નગર માટે, આખાએ બ્રહ્માંડ માટે. શ્રી જગન્નાથજીના દર્શન આપણે કરીએ છીએ ત્યારે દિવ્યાબેન જી, ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજી ગર્ભગૃહના જે આસન પર પ્રતિષ્ઠિત છે જી, તેને રત્નવેદી કહેવામાં આવે છે. આ રત્નવેદી પર ત્રણેય સ્વરૂપો બિરાજમાન છે. શ્રી વિરક્ત વૈષ્ણવ રામાનંદ સંપ્રદાયના મુખ્ય 3 અખાડા ગણાય, જેમાં શ્રી દિગંબર, નિર્વાણી અને નિર્મોહી. આ 3 અખાડામાં આ મંદિર દિગંબર અખાડાનું છે. મંદિરના શિખર પર લહેરાતી આ પંચરંગી ધજા જે આપણે જોઈ એ દિગંબર અખાડાનું પ્રતીક છે. રામાનંદ સંપ્રદાયના મહંત સારંગદાસજી ભારતના ભ્રમણ દરમિયાન જગન્નાથપુરી પહોંચ્યા હતા અને ત્યારે તેમને જે સંકેત થયો, ત્યારબાદ આ મંદિરના નિર્માણ થવાની શરૂઆત થઈ. અગ્રભાગમાં આ મંદિરના જે સ્થાપનાની અંદર પણ અમદાવાદ મહાનગરના અનેક લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. આ ગર્ભગૃહની અંદર આપણે જે હમણાં દર્શન કરતા હતા ત્યારે જમણી તરફ ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયજી અને ડાબી બાજુ નરસિંહ ભગવાનના દર્શન આપણે કર્યા. આ મંદિરને 2000ની સાલની અંદર જ્યારે ફરીથી નવનિર્મિત કરવામાં આવ્યું ત્યારે પણ ખૂબ જ મોટો મહોત્સવ કરવામાં આવ્યો હતો. ત્રણેય રથની અંદર આપણે જોઈએ છીએ કે ભગવાનના જ્યારે દર્શન કરીએ ત્યારે ગરુડજી પણ આ મંદિરની અંદર બિરાજમાન છે. રથના દર્શનની માટે દરેક વ્યક્તિને એમ થાય કે લાવ જરા હું દોડીને રથને સ્પર્શ કરું, એ રથમાં રહેલા ચૈતન્યને હું ગ્રહણ કરું. તો તેની વ્યવસ્થા માટે પણ આપણે જોઈએ છીએ કે ડાબી બાજુનું મંદિરમાં જમણી બાજુમાં ગુરુ દત્તાત્રેયજીના દર્શન કર્યા અને ભગવાન શ્રી નરસિંહજીના દર્શન પણ આપણે ડાબી બાજુ કરેલા છે. ત્યાં તિરુપતિ બાલાજી અને રણછોડ રાયજી પણ સાથે બિરાજે છે. બહુ સરસ વાત આપ કરી રહ્યા જયેશજી, કે સરસ વાત કરી કે ગરુડજી ત્યાં છે ત્યારે એક સરસ મજાનું ભજનને આપણે જોઈ રહ્યા છીએ કે બહેનો, માતાઓ અને ભક્તો, ભજન મંડળીઓ, અહીંયા કઈ કેટલીય ભજન મંડળીઓ આવતીકાલે પણ આ રથયાત્રામાં જોડાશે અને આજે પણ એવી જ રીતે અહીંયા ભજન કીર્તન કરી રહી છે. ત્યારે યાદ આવે કે ગરુડ ચડી આવી આ ગિરધારી, લજ્જા મારી રાખજો મુરારી. ભગવાન રણછોડ રાય જેના હજારો નામ છે અને ભગવાન રણછોડ રાયની અનેક લીલાઓ છે, જેમાંની રથયાત્રાની આ અલૌકિક લીલા સમસ્ત માનવ જાત ઉપર તેનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વયં જ્યારે સમસ્ત નગરને દર્શન આપવા માટે નીકળે ત્યારે અમદાવાદ ખાતે ઉત્સાહપૂર્વક આ રથયાત્રાનો તહેવાર ઉજવાય છે. અને આ ફક્ત એક તહેવાર નથી, એક મહોત્સવ નથી. આ ભાઈચારાની સાથે સાથે, માનવતાની સાથે સાથે અનેક સંદેશ આપતો આ એક સાંકેતિક મહોત્સવ છે. કારણ કે હમણાં જ આપણે બધાએ જોયું કે દરેક પ્રકારના વિસ્તારોમાંથી જ્યારે આ રથયાત્રા પસાર થશે ત્યારે દરેક વિસ્તારમાં રહેતા નગરજનો આ રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરશે. એટલે ભાઈચારા અને એકતાના પ્રતીક સમાન આ તહેવાર એક એવો મહોત્સવ બની ગયો છે કે અમદાવાદના દરેક વિસ્તારોને, દરેક જાતિ પ્રજાતિના લોકોને એક તાંતણે બાંધે છે. તો શ્રદ્ધાની સાથે સાથે એકતા અને સંગઠનનું પણ આ પ્રતીક છે રથયાત્રા. અને આ અદ્ભુત મહોત્સવ છે અમદાવાદ શહેર માટે, સમસ્ત ગુજરાત રાજ્ય માટે અને સમસ્ત ભારત દેશ માટે. કારણ કે જગન્નાથપુરીમાં પણ આવી જ અલૌકિક રથયાત્રાનું આયોજન થાય છે. અષાઢી બીજના દિવસે જેને કહેવાય છે કે આ એક વણ જોયું મુહૂર્ત છે. આ દિવસે દરેક કાર્યો થઈ શકે એવું વણ જોયું મુહૂર્ત કહેવાય. અને આપણે આ દર્શન કરી રહ્યા છીએ આ અલૌકિક સ્વરૂપના, જેમાં શ્વેત સ્વરૂપ છે બળભદ્રજીનું, પિત્ત સ્વરૂપ સુભદ્રાજીનું અને શ્યામ વર્ણા ભગવાન જગન્નાથજી. વાંસળીના સૂર રેલાવનાર કૃષ્ણ, ગાયોની સેવા કરનાર શ્રી કૃષ્ણ, મહાભારતના યુદ્ધને રોકવા વિષ્ટિ કરનાર કૃષ્ણ અને હવે યુદ્ધ એ જ કલ્યાણ એનો ઘોષ કરનાર પણ કૃષ્ણ. અર્જુન અને તેના માધ્યમથી આપણને ગીતા આપનાર શ્રી કૃષ્ણ, સુદામાને આવકારવા માટે ખુલ્લા પગે દોડનાર શ્રી કૃષ્ણ.
ક્યારેક ગોકુળ, વૃંદાવન, નંદ, જશોદા અને રાધાજીની સ્મૃતિઓથી પાંપણ ભીંજાતી હશે એવા શ્રી કૃષ્ણ અને યાદવોના કુસંભથી હૃદય ભગ્ન પણ થયું હશે એવા શ્રી કૃષ્ણ. આ મહાનાયક ટચલી આંગળીએ ગોવર્ધનજીને ધારણ કરે છે અને તેનો શ્રેય લાકડીનો ટેકો આપનાર ગોપ બંધુઓને આપે છે. માખણ ચોરે દાણ માગે, ઇન્દ્રનો ગર્વ ઉતારે, મોર પીછધારીથી મુગટધારી સુધીની તેમની કથા હજારો હજારો વર્ષથી અનેક જન્મથી આપણે સાંભળીએ છીએ, પણ તે ઓછી લાગે છે. અનેક જન્મથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના વિરહથી એમને મળવા માટે આતુર થયા છે. હાથ છુડાય કે જાઓગે નિર્બલ જખ કે મોય, હૃદય છુડાય કે જાઓ તો બલવાન કહું મેં તોય. એવા શ્રી કૃષ્ણને અનેક સ્વરૂપે આપણે આજે યાદ કરીએ છીએ. શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને, આજે દરેક શેરીને સજ્જ કરવામાં આવી છે. ઠાકોરજી જ્યારે ઘરે ઘરે કાલે નીકળવાના છે ત્યારે આપણી સ્વચ્છતા પણ જોવાના છે. આ નગરની અંદર સૌ ભાઈઓ બહેનો, સૌ જાતિ જ્ઞાતિના લોકો સાથે મળીને રહે એવું શ્રી કૃષ્ણ ઈચ્છે છે. અને એટલા જ માટે હળી મળીને રહેવા માટે આપણે અમદાવાદ મહાનગરની અંદર સૌએ પ્રેમથી એમને મળવાનું છે. આ મંદિર એ હિન્દુ, મુસ્લિમ અને સર્વ જ્ઞાતિઓને ખલાસનું પ્રતીક છે. અહીંયા સૌ સાથે મળીને ઠાકોરજીના દર્શન કરે છે. અમદાવાદને એક તાંતણે બાંધનાર એ પણ આ જગન્નાથજીનું મંદિર છે. ઉર્સ સમયે પદયાત્રા દરમિયાન મહંત અહીંયા દિલીપદાસજી જુલુસનું સ્વાગત પણ કરે છે. અને હમણાં જ આપણે જોયું નીચે કે મંદિરના સ્વાગત માટે ખ્રિસ્તી ધર્મના પાદરીઓ અને મુસ્લિમ ધર્મના સૌ લોકો આવીને આ મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા હતા. અને એ જ પરંપરા આ ભગવાનની, પરમાત્માની રહી છે અને એટલા જ માટે આપણે દર્શન કરીએ છીએ. આ રાસ, બિલકુલ આપણી સંસ્કૃતિ એટલે આપણા લોક નૃત્ય, ગરબા અને રાસ થકી અને રાસ માટે દિવ્યાબેન એક મને ધ્યાન દોરવું ગમશે કે રાસને લાવનાર પણ એ ઉષા છે, એટલે કે ઓખા હરણ જે આપણે જ્યાંથી જાણીએ છીએ એ ઉષા આ રાસને ગુજરાતમાં લાવ્યા છે અને દ્વારકામાં એની પણ પરંપરા રહી છે. રાગી, જેને નાગલી કે બાવટા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોષક તત્વોથી ભરપૂર અને પચવામાં હલકું ધાન્ય છે. બાળકો તેમજ સ્ત્રીઓ માટે અમૂલ્ય આહાર છે. રાગી કુપોષણ તેમજ અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદરૂપ છે. રાગીનું મૂલ્યવર્ધન કરીને તેમાંથી વિવિધ પેદાશો તૈયાર કરી શકાય છે. આમ રાગી એ ઓછા પાણીએ થતો મિલેટ પાક હોવાથી ભૂગર્ભ જળ બચાવવામાં ખૂબ જ મહત્વનો પાક છે. તો આવો રાગી વાવીએ અને ભૂગર્ભ જળ બચાવીએ. અટલ ભૂજલ યોજના. ભગવાન જગન્નાથજીના દર્શન તેઓ કરશે. ત્યારબાદ મહાઆરતી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા. આપણે નિહાળીએ છીએ માનનીય મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઝા, સર્વ અગ્રણીઓ અને પ્રતિભાબેન જૈન, માનનીય મેયર શ્રી પ્રથમ નાગરિક, આ સૌ મંદિરની બહાર થી અંદર હવે મંદિરની અંદર પધારી રહ્યા છે. ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન અને સાથે આપણને સૌને જોવા ગમે છે તેવા આપણે હાથીઓના દર્શન કરી રહ્યા છીએ, ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છીએ, કાવડના દર્શન કરી રહ્યા છીએ. કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત કરવો, મુદાભીરી નારી વદન કમલા સ્વાદ મધુપહ, રમા શંભુ બ્રહ્મા મરતિ બગડે સાર્ચિત પદો, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. જયેશજી, આપણે દર્શકોને એ જણાવીએ કે જમાલપુરમાં અત્યારે હાલ આ જે મંદિર છે, જે સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર, જે 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અને આ 400 વર્ષ પુરાણું આ મંદિર, આજે ભગવાન જગન્નાથજીનું મંદિર જે સજ્જ છે ને વાજતે ગાજતે 147મી રથયાત્રાની તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે સમસ્ત ગુજરાતની જનતા જનાર્દનના લોક લાડીલા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવી ગયા છે અને તેઓ દર્શન કરશે, દર્શનનો લાભ લેશે. અમદાવાદની આ રથયાત્રા જે 1878માં 2 જુલાઈ મંગળવારના રોજ અષાઢી બીજે જેની શરૂઆત કરવામાં આવી હતી, મહામંડલેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
અને એવી જ રથયાત્રાનો આ 147મું વર્ષ જેના સાક્ષી બની રહ્યા છીએ આપણે સૌ અને અહીં પધારેલા તમામ ભક્તજનો, તમામ મહાનુભાવો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ જગન્નાથજી મંદિરની વર્ષોની પરંપરા રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે અહીં પધાર્યા છે, દર્શન કરવાના છે અને આવતીકાલે સવારે પણ એમના જ કરકમળ દ્વારા પહિંદ વિધિ થશે. વાહ, એક જગન્નાથ અને સાથે જેને ગુજરાતના શિરે, ગુજરાતની જવાબદારી જેમના શિરે છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ. ધર્મસત્તા એ હંમેશા રાજ્ય સત્તાની આપણી સાંસ્કૃતિક પરંપરાની અંદર ભારત વર્ષમાં ઉપર રહી છે. હર હંમેશ રાજ્ય સત્તાએ ધર્મ સત્તાનું ને નમન કરીને આ રાજ્યને આગળ ચલાવવાનું એ આપણી પરંપરા રહી છે. દર્શન કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. તેમના હાથમાં આરતી, આર્ત ઐક્યમ ઇતિ આરતી, આપણી અંદર હૃદયમાં રહેલા એક આર્તનાદ અને એ જ્યારે પરમાત્મા સુધી પહોંચે તેને આપણે આરતી કહીએ છીએ. એમને જ્યારે 7 વખત ઠાકોરજીની આપણે એમની સાથે આરતી ઉતારીએ છીએ ત્યારે આપણા સપ્તચક્ર, મનુષ્ય માત્રના સપ્તચક્રની શુદ્ધિ થતી હોય છે. અગ્નિ તત્વ એ હંમેશા આપણી અંદર રહેલા દુરિતોને, દૂષિતોને નાશ કરતી હોય છે અને તે દ્વારા ત્યારબાદ એ શુદ્ધ અગ્નિ, એ પાવક અગ્નિ એ હંમેશા એ વ્યક્તિઓની અંદર રહેલી આપણી દુરિત તત્વનો નાશ કરે છે. આજની આ આરતી માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા થઈ રહી છે. ઘંટા નાદ, તેમનો રણકાર અને સાથે સમગ્ર ગુજરાત દ્વારા પ્રથમ નાગરિક તો ઉપસ્થિત છે, પરંતુ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી એટલે કે ગુજરાતના 6.5 કરોડ જનતા જનાર્દન દ્વારા આ આરતી થઈ રહી છે. એ આપણું તેમનું એક મુખ્ય પ્રતીક છે. ભગવાન શ્રી જગન્નાથ એ લોકનાયક છે અને આમ પણ શ્રી કૃષ્ણ પોતે લોકનાયક છે અને લોકનાયકનું લોકનેતા દ્વારા જ્યારે આરતી ઉતારીએ ત્યારે સમગ્ર જનતા દ્વારા તેમના ચરણ કમળની અંદર આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે જગન્નાથજી, હે સુભદ્રાજી, હે બલરામજી, અમારા ગુજરાતને સંપૂર્ણ રીતે સમૃદ્ધ રાખજે. અમારા ગુજરાતને સનાતન આ ધારાને હંમેશા વહેતી રાખજે. આ સાબરમતીની અંદર આજે નર્મદાના નીર વહી રહ્યા છે. આ સાબરમતી એટલે કે શુભ્રમતી, શુભ્રમતી એટલે કે સરસ મજાની આપણી પરમાત્મા આપણી બુદ્ધિને શુદ્ધ રાખે છે અને આપણે ત્યાં આ નર્મદાના નીર પણ અહીં વહી રહ્યા છે. આ એ ઘાટ છે, આ સાબરમતીનો એક ઘાટ છે કે જ્યારે દધીચી, જ્યારે દેવ અને દાનવનો સંગ્રામ થયો ત્યારે આ જ તટ ઉપરથી પોતાના હાડકાને દેવોના યુદ્ધ માટે આપી દેનાર એ પણ દધીચી અમદાવાદમાં રહેલા છે. વાહ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાનને પુષ્પહાર ધરાવીને પોતાના હૃદયના ભાવને, એમ કહીએ કે 6.5 કરોડ ગુજરાતીના હૃદયના ભાવને તેમણે સમર્પિત કર્યો છે. આ 6.5 કરોડ ગુજરાતીના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત આપણે જોયું કે મહેન્દ્રભાઈ ઝા કરી રહ્યા છે. એ અહીંના ટ્રસ્ટી છે અને વર્ષોથી વ્યવસ્થાપન દ્વારા આ રથયાત્રાનું સુપેરે સંચાલન કરી રહ્યા છે. રથયાત્રાના ખેસ પહેરાવીને 147મી રથયાત્રાના ખેસ પહેરાવીને દિવ્યાબેન આપણે જોયું કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત મહેન્દ્રભાઈ ઝાએ કર્યું છે અને વિવિધ સ્વરૂપે તેમના આપણે દર્શન કર્યું. દિવ્યાબેન, બિલકુલ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન મંદિર ખાતે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ જ અદ્ભુત આ દર્શન કર્યા. ભગવાનને હાર ચઢાવીને આરતી કરીને તેમના દર્શન કર્યા છે અને ગુજરાત માટે, અમદાવાદ માટે, એની સલામતી માટે, એની સમૃદ્ધિ માટે પણ તેમણે પ્રાર્થના કરી છે. અન્ય વિધિ માટે તેઓ આગળ પધારી રહ્યા છે. જગન્નાથજીના મંદિરની આ 147મી આ ભવ્ય રથયાત્રા જે સમસ્ત આ ઐતિહાસિક અમદાવાદ શહેર માટે એક અલૌકિક ઉત્સવ છે, એક એવો તહેવાર છે જેની વાજતે ગાજતે ઉજવણી કરવા માટે સૌ ભક્તજનો અહીંયા ઉપસ્થિત છે. મંદિરમાં ભગવાનની સન્મુખ હજારો દીવાઓ લઈને, સાથે બેડા લઈને બહેનો ગરબા કરીને ભગવાનને રીઝવવા માટે, ભગવાનના સ્વાગત અને એમના માટે અહીંયા સાંસ્કૃતિક નૃત્ય કરી રહી છે. અદ્ભુત આ એક એવા દર્શન છે કે જેની પ્રતીક્ષા હર હંમેશ 365 દિવસ
પછી પણ પરમ દિવસથી પણ આ પ્રતીક્ષા શરૂ થશે, ત્યારે એ પ્રતીક્ષા કેવી હોય? આ ઘડીને રળિયામણી, આ દીપક, વિવિધ પ્રકારના દીપક દ્વારા દીપકની સાથે લઈને નર્તન અને જયેશભાઈ, આપણે એવું કહેવાય કે આજની ઘડી તે રળિયામણી, મારા વાલા આવાની વધામણી રે. આપણે એને સરસ ગાઈએ. હા રે સખી આજની ઘડી તે રળિયામણી, હા રે મારો વાલો આવ્યાની વધામણી રે, વધામણી રે. હા રે સખી આજની ઘડી તે રળિયામણી. અને આવા રળિયામણું દ્રશ્ય, આવા રળિયામણા દર્શન કરી રહ્યા છે ડીડી ગિરનારના માધ્યમથી હજારોની પણ લાખો ભક્તો. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ વેર્યા ફૂલ સરી ઘરે આવો ને. અને એવી જ રીતે દિવ્યાબેન, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, કીધું 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 મુજને કાંઈક કામણ કીધું રે, લીધું 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 મારું ચૂતડું ચોરી લીધું રે. બિલકુલ, અને આવી જ ભાવના સાથે, આવા જ શ્રદ્ધા અને આદર ભાવ સાથે આખું અમદાવાદ શહેર જે વિસ્તારમાં રથયાત્રા જવાની છે, ત્યાંથી પસાર થવાની છે, ત્યાં ભક્તજનોના હૃદયમાં આવો ભાવ હશે અને બધાએ જેવી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. હજારો ભક્તોની સાથે, ખલાસીઓની સાથે આ ત્રણેય રથ ઉપર વિરાજમાન ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. સોનાવેશના આપણે સૌ અહીંયા દર્શન કરી રહ્યા છીએ. હમણાં જ અદ્ભુત અભિષેકના દર્શન આપણે કર્યા. પરમ પૂજ્ય દિલીપદાસ જુઓ ને કેટલું પાણી ઢાળિયામાં વહી રહ્યું છે. કાચા ઢાળિયામાં પાણીને વહન કરાવવાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે. તો શું કરવું? પિયત માટે જ્યાં પાણીની જરૂર હોય ત્યાં પાઇપલાઇન કે પાકા ઢાળિયા દ્વારા પાણી લઈ જવું. પાઇપલાઇનથી પાણીનો બગાડ ઓછો થાય અને પૂરતા જથ્થામાં જલ્દીથી પાક સુધી પહોંચે. પાઇપલાઇનથી તો પાણી, સમય, જમીન અને ખર્ચ બધું જ બચે છે. પાણીના વહન માટે પાઇપલાઇન વસાવો, ભૂગર્ભ જળ બચાવો. અટલ ભૂજલ યોજના. આપે છે માનવ જીવનને, અને એ બધાને જ આપણે મનમાં ધરીને આજે દર્શન કરીશું. ગજરાજો સજ્જ છે ભગવાનના આદર ભાવ સત્કાર માટે, અને તેઓ મંદિરની બહાર જ્યારે આવતીકાલે સવારે પરોઢીએ તમામ વિધિ બાદ પ્રયાણ કરશે નગરચર્યાએ, ત્યારે ગજરાજો પણ સાથે જોડાશે. હજારો કિલો મગ અને જાંબુનો પ્રસાદ ભક્તજનોમાં વહેંચાશે. ભજન મંડળીઓ અને કેટલાય કરતબો કરનારા સૌ ભક્તો રથયાત્રામાં આવતીકાલે વાજતે ગાજતે જોડાશે. દિવ્યાબેન, દર્શન કરવા આપણે જઈએ એ એમ કહેવાય કે એ સમાચાર કહેવાય કે આજે જગન્નાથજીના દર્શન કરવા ગયા હતા, પરંતુ આવતીકાલ ભગવાન જ્યારે દર્શન કરવા નગરના નીકળશે એ ઘટના કહેવાય. અને મારે ઘરે ભગવાન પધારશે એની એક અલૌકિક ખુમારી હોય, જે ખુમારી મીરાને મળી હતી, જે ખુમારી રૈદાસને મળી હતી, જે ખુમારી કબીરને મળી હતી. હારે મેં તો ગોવિંદ લીનો મોલ, કોઈ કહે ચૂપકે કોઈ કહે છુપકે, મેં તો લીયો બજાવત ઢોલ. અને ભગવાન જ્યારે આવે ત્યારે હરિ પધારે આપણા ઘરે, ત્યારે આપણું સંપૂર્ણપણે મોતીડે જ્યારે વધાવીએ છીએ, ત્યારે આપણી અંદર રહેલું એક આત્મતત્વ પરમાત્મા તરફ વધુ એક ડગલું, વધુ એક નાનકડીપણે આપણી તરફની ગતિ એ આપણા જીવની ગતિ તરફ થતી હોય છે. અને જ્યારે આ બાજતા ઢોલની વચ્ચે આપણે જેમ આરતીના સૂર સાંભળીએ, આરતીનું ઐક્ય સાંભળીએ, ત્યારે આપણને થાય કે સૂરની સાથે આપણા હૃદયની સુરતા જ્યારે હરિ સાથે મળી જાય ત્યારે અલૌકિક ઘટના બનતી હોય છે. આજે આધુનિક ઉપકરણ તરીકે એક સમય હતો કે માત્ર નયનને આપણે ખુલ્લા રાખીને દર્શન કરીએ અને નયનને બંધ કરીને હરિવાલાને આપણા હૃદયની અંદર સ્થાપિત કરીએ. આજે આ ટેકનોલોજી દ્વારા આપણે મોબાઈલની અંદર પણ આપણે જોઈએ છીએ કે ભક્તજનો અનેક રીતે એ દ્રશ્યોને કેન્દ્રિત કરે છે. આ પક્ષી ઉડી રહ્યું છે. જગન્નાથ પુરીજીની પણ જ્યારે યાદ કરીએ ત્યારે અનેક અચરજ પ્રમાણનારી ઘટના છે. જેમ પહેલાં વાત કર્યું એમ સૌથી ઉપર રહેલા ઘડાની અંદર પાકતું અન્ન એ સૌથી પહેલાં પાકવું, હવાથી વિપરીત દિશામાં ધ્વજનું લહેરાવું, મંદિરની અંદર પ્રવેશ કર્યા બાદ બહાર ઘોઘવતા સમુદ્રનો જરા પણ અવાજ એ મંદિરની અંદર ન સંભળાવો, એ આજે પણ એક અચરજ છે.
એ ધજાજીની ઉપરથી ક્યારે પક્ષીનું કે વિમાનનું પસાર ન થવું અને જગન્નાથજીના પ્રસાદની અનેક અલૌકિક ઘટનાઓ જ્યારે આપણે સાંભળી છે ત્યારે એ વાતને આપણે ચમત્કારની તરીકે નથી મૂલવતા, પરંતુ એવી રીતે મૂલવીએ છીએ કે જ્યારે હરિની સત્તા, હરિનું ચૈતન્ય જ્યાં બિરાજતું હોય ત્યાં એ શું ન થઈ શકે. આજે આપણે જોઈએ છીએ કે હરિની સાથે પોતાની સેલ્ફી પાડનાર દંપતીને જ્યારે જોઈએ ત્યારે એમાં આપણને લાગે કે એક દિશાની અંદર જોવું એ કદાચ સાચું દાંપત્ય છે. એકમેકની સામે જોવાની જગ્યાએ એકમેક સાથે રહીને સેલ્ફીની અંદર સાથે હરીને રાખવા એ દાંપત્ય જીવનનું કદાચ અતિ ઉત્કૃષ્ટ પ્રકારની એક વિભાવનાને પણ આપણે ગણી શકીએ. એક સુંદરમની કવિતાને સેજ છૂટ લઈને આપણે કહીએ ત્યારે એમ લાગે, તને મેં ઝંખ્યા છે પ્રખર સહરાની તરસથી. હે હરી, તને મેં ઝંખ્યા છે એવી તરસથી કે જેની અંદર બધું જ મારા નાના મોટા અહંકાર, ચિત્તના રાગ, દ્વેષ, દ્વંદ્વ, મારી અંદર રહેલી અનેક દુરિત, અનેક પ્રકારની વિભાવનાઓ સંપૂર્ણપણે નષ્ટ પામે અને હે હરી, મારી ગતિ તારા તરફ થાય. આ આત્માથી પરમાત્મા તરફની આ ગતિનો જ આ સંપૂર્ણ માયાનો આ ખેલ છે અને તેમાંથી મુક્ત કરીને હરી તારા તરફ લઈ જાય. આપણે જોઈએ છીએ થોડીક ક્ષણો બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પધારવાના છે અને સંપૂર્ણ વ્યવસ્થાની વાત મુખ્યમંત્રીશ્રી અહીં કરવાના છે, સંબોધિત કરવાના છે આપણા માધ્યમોના મિત્રને. અને એક મોટી વાત હંમેશા એ લાગે કે એક અવસ્થામાંથી આવતી વાત અને છતાં પણ વ્યવસ્થા પણ કરવામાં આવે. આ અમદાવાદ મહાનગરમાં 147મી રથયાત્રા જ્યારે થઈ રહી છે ત્યારે આપણને કેવું ચોક્કસપણે ગમે કે હંમેશા એક અવસ્થામાંથી આવનારી વ્યવસ્થા છે. હજારો કિલોનો પ્રસાદ, હજારો લોકો, લાખો લોકોનું અહીં આવવું, હજારો લોકોની સાથે રહીને આ વ્યવસ્થાપનનું ગોઠવાવું, એ સતત અને સાતત્યપૂર્ણ જ્યારે 147 વર્ષ સુધી ચાલતું હોય ત્યારે અખૂટ જરો, એ ખંડિત ન થતી વાત, એ હંમેશા સાતત્યપૂર્ણ ચાલતી વાત, ત્યારે એમ લાગે કે જેમ ગંગા મૈયા હંમેશા આટલા લાખો વર્ષથી વહેતા હોય એમ એ અખૂટ જરો, એ અખંડ ઝરણ એ ત્યારે જ વહી શકે કે એ ચિન્મયમાંથી પ્રગટતું એ ચૈતન્ય હોય, જે ચૈતન્ય ક્યારેય નાશ પામતું નથી. ત્યારે જ આ ઘટના બને અને તેનો આનંદ આપણને સર્વ માટે અદ્ભુત હોઈ શકે. દિવ્યાબેન. જી જી બિલકુલ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અદ્ભુત આયોજન આપ સૌ નિહાળી રહ્યા છો ડીડી ગિરનારના માધ્યમથી. થોડી જ ક્ષણોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાજોગ સંબોધન અને તમામ વ્યવસ્થાઓની વાત અહીંયા કરવામાં આવશે. અષાઢી બીજ અને જગન્નાથજીની રથયાત્રાનું એક અનેરું મહત્વ છે. જરા નામના પારધી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને મોક્ષધામ પહોંચાડવા બાદ પાંડવો દ્વારા શ્રી કૃષ્ણની અંતિમ વિધિ કરાઈ હતી, પરંતુ તેમાં ભગવાન શ્રી કૃષ્ણના હૃદયને અગ્નિ સ્પર્શી ન શકીને ત્યારે અગ્નિમાં પણ અજય રહેલું શ્રી કૃષ્ણનું હૃદય લાકડામાં મૂકીને તેને સમુદ્રમાં પ્રવાહિત કરાયું હતું. ધાર્મિક પરંપરા અને લોકવાયકા મુજબ લાકડામાં પ્રવાહિત થયેલું ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જગન્નાથપુરીના દરિયામાંથી ત્યાંના રાજા દ્વારા જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીનું મંદિર સ્થાપિત કરાયું હતું. ત્યારથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની લાકડાના રથમાં બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. તો અમને નિહાળી રહેલા યુવા દર્શકોને પણ રથયાત્રાનું મહત્વ સમજાય તે માટે વિશેષ રૂપે આ વાત, ઇતિહાસની આ વાત અમે આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ ડીડી ગિરનારના માધ્યમથી કે આ રથયાત્રાનો પ્રારંભ કઈ રીતે થયો. ખૂબ સરસ વાત કરી દિવ્યાબેન. ભગવાનનું હૃદય જ્યાં સ્થાપિત થાય છે અને એ હૃદય કમળની અંદર રહેલી એ વાત એવી છે કે જ્યારે પણ વિગ્રહને પણ બદલવામાં આવે છે ત્યારે પણ પૂજારીઓ આંખે પાટા બાંધે છે અને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થાય છે ત્યારે પણ એ હૃદયના સ્પંદનો આજે પણ જગન્નાથપુરીમાં સ્પંદન આપણે અનુભવી શકીએ છીએ. હૃદયની વાત યાદ આવે ત્યારે ગુજરાતને ફરીથી એ પણ રીતે યાદ કરવું પડે કે મા ભગવતીની 51 શક્તિપીઠમાંથી માના હૃદય એ આજે પણ અંબાજીમાં બિરાજમાન છે. ત્યારે શક્તિને પણ યાદ કરીએ ત્યારે એ જ યાદ આવે. જ્યારે યાદ કરીએ ઠાકોરજીને, ભગવાન શ્રી કૃષ્ણને, બહેન સુભદ્રાજીને, ત્યારે એ બધી જ વાત યાદ આવે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એક માનવ તરીકે આવ્યા અને માનવ તરીકે બધું જ સહન કર્યું. હે લાલા, તમે સુખરા પામ્યા કે સંતાપ જન્મ ધરી જદુ કુળમાં, એ રીતે પણ આપણે કૃષ્ણને ભજી શકીએ છીએ, યાદ કરીએ છીએ અને એમ પણ કહી શકીએ છીએ કે હે કૃષ્ણ, તને બધા કદાચ મથુરામાં, પછી તો દ્વારકા ગયો ત્યારે તને બધા અનેક રીતે રાજાધિરાજ
તરીકે ભજતા હશે, પણ હે કૃષ્ણ, તું કંઈ જ નહોતો ત્યારે ગોકુળમાં અમારી જ્યારે ગોવાળિયા તરીકે જ્યારે રમતો હતો ત્યારે અમે તારી સાથે કેમ રમતા હતા એ તને યાદ નથી આવતું? કૃષ્ણને ઠપકો આપી શકે તેવી આપણી આ સનાતન ધારાની પરંપરા, કૃષ્ણની સાથે સીધી વાતચીત કરી શકે એ પરંપરા, કૃષ્ણને તું કહીને કહી શકે એ પરંપરા, કૃષ્ણની સાથે લડી શકાય એને પ્રેમ કરી શકાય, તેને સખા ભાવે ભજી શકાય. દ્રૌપદીજી પણ ચીરહરણ પ્રસંગે એ કૃષ્ણને સખા તરીકે યાદ કરે છે. એક માત્ર ને માત્ર કોઈ એવું તત્વ નથી, કૃષ્ણને વૈર ભાવે પણ પજીને પણ લોકો પોતાની મુક્તિ તરફ આગળ વધી શકે છે. એવા શ્રી કૃષ્ણ, અને એવા શ્રી કૃષ્ણને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે કંઈક અનેક સ્વરૂપે આપણે યાદ કરીએ, પરંતુ આપણને ગમે એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્રભાઈ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કે જેમને મુખ્ય અધ્યક્ષતાની અંદર ગુજરાત રાજ્ય આ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તેમનું સ્વાગત એક વિશાળ હાર દ્વારા કર્યું. આ અન્યોન્ય પરસ્પર એકબીજાને આવનારને આવકાર આપવાની એક ભવ્ય પરંપરા આપણે ત્યાં રહી છે, અને પરંપરા દ્વારા આપણે જોઈએ છીએ સાથે પાછળ સાથે અનેક લોકો આપણા નગરના અગ્રણીઓ પણ સાથે એમાં રહ્યા છે. આપણે જોઈએ છીએ કાકુભાઈ એટલે કે પરિંદુભાઈ ભગત, ધર્મેન્દ્રભાઈ શાહ, જેમનો હવાલો ગુજરાતના અમદાવાદના કોર્પોરેશનમાં રહ્યો છે, કૌશિકભાઈ જૈન, આપણા ધારાસભ્યશ્રી, તેઓને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ગુજરાતના પ્રથમ નાગરિક અને અમદાવાદના પ્રથમ નાગરિક એવા પ્રતિભાબેન જૈન છે, અને ચોક્કસપણે ગુજરાતના પ્રથમ નાગરિક પણ આપણી સાથે છે. આપણી વચ્ચે પૂર્વ મેયર અમિતભાઈ શાહ એ પણ ઉપસ્થિત છે, અને ગુજરાતના દરેક વ્યક્તિ, મહત્વપૂર્ણ વ્યક્તિઓ આજે અહીં એટલા માટે આવે છે કે એ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરે છે. આવતીકાલે રૂડી અષાઢી બીજ, અને અષાઢી બીજના દિવસે ગુજરાતને સરસ મજાનું ફરીથી આશીર્વાદ લઈને, કારણ કે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે, હજી પર્જન્ય કાલની વર્ષા રહે. રેડી? જય જગન્નાથ. 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું. આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે. આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે. ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી, શાંતિ અને સમૃદ્ધિ અનુભવે, આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે. વરસાદ સારો થાય, અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે. રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી અને આ વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે
એવા આશીર્વાદ પણ જગન્નાથ ભગવાનના ચરણોમાં માગ્યા છે અને આવતીકાલે આ યાત્રા ભગવાન જગન્નાથની ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એવા પણ આશીર્વાદ લીધા. જય જગન્નાથ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા માહિતી આપી અને સૌને શુભકામનાઓ પાઠવી છે રથયાત્રાની, અને તેઓ આ સાથે જ મહાઆરતી માટે આગળ વધી રહ્યા છે. ત્રણેય રથો મંદિરના પટાંગણમાં સજ્જ છે. આવતીકાલે પહિંદ વિધિ થશે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, અને આવતીકાલે સવારે 4 વાગે પણ આવી રીતે જીવંત પ્રસારણ આપ દૂરદર્શનના માધ્યમથી નિહાળી શકશો. આપણે જોયું પૂર્વ ધારાસભ્ય અહીંના ભૂષણભાઈ ભટ્ટ, અનેક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી એ માનનીય મુખ્યમંત્રીશ્રીને અત્યારે વિદાય આપી રહ્યા છે. એમ કહી શકાય કે કલ કી હસી મુલાકાત કે લીએ, કારણ કે આવતીકાલ સવારે ફરી પાછા મુખ્યમંત્રી અહીંયા પધારવાના છે અને તેમની સાથે માનનીય મુખ્યમંત્રીને અપાતી વિદાય અને ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અદ્ભુત ભાવસભર અત્યારના વાતાવરણમાં સમગ્ર જનતા જનાર્દન, ગુજરાતની સંપૂર્ણ જનતા રથયાત્રાને આવકારવા માટે આવતીકાલે અમદાવાદ મહાનગરમાં આવકારશે અને તેના માટે આતુર આપણે હૃદયે તેમના પ્રતીક્ષા કરીશું, હૃદયથી, નયનથી. બિલકુલ. જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, એવા નાદ સાથે આજે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આનંદ કરી રહ્યા છે, ઉલ્લાસ કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ દર્શન કરીને અહીંથી વિદાય લઈ રહ્યા છે. ભૂગર્ભ જળની સમસ્યાઓનો સામનો કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. કપડાં, વાસણ, ઘરકામ, સફાઈમાં વપરાતા પાણીની બચત બહેનો કરે. ઘરમાં લીકેજ થતા નળ, પાઇપલાઇન કે વાલ્વની મરામત સત્વરે કરાવીએ. વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભ જળ ટાંકાની અંદર સંગ્રહ કરી જળ બચાવીએ. ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે પાણીનો કાળજીપૂર્વક કરકસરયુક્ત ઉપયોગ કરવો આવશ્યક છે. આ કામગીરીમાં બહેનોને સહભાગી બનાવી પાણી બચાવીએ અને ભૂગર્ભ જળ ઊંચા લાવીએ. અટલ ભૂજલ યોજના.